ફાઇનલી આપણે મેળામાં પહોંચી ગયા છે અને અહીંની ટ્રાફિક તમે જોઈ શકો છો, બહુ જાજી ટ્રાફિક છે. તો હવે હાલો આપણે મેળાની મુલાકાત લઈએ. બીજા અમારી પાસે તો રખડતા ભખડતા આપણે મિત્રો પહોંચી ગયા છે સામળિયાના મેળામાં. આવીને તમે જોવો તો ખરા ટ્રાફિક કેટલું છે. આપણને એમ થાય કે આ મેળો છે કે શું છે. પછી કાંઈ નહીં, આપણે તો જોયું કે ભાઈ ટ્રાફિક તો ટ્રાફિક, આપણે તો જોઈ લઈએ પાણીપુરીની લારી. પણ ત્યાં વિચાર આવ્યો કે પાણીપુરી ખાવી એક ન ખાવી, પણ ટ્રાફિક ભાલી એમ થયું કે નહીં પાણીપુરી નથી ખાવી. પછી આપણે એમ વિચાર કર્યો કે હવે આગળ જોવી ખરા અહીંયા શું છે બધું. એમ કરતાં કરતાં ચશ્મા ચડાવ્યા માથે ને આપણે ક્યાં હાલતા. પછી એમ થયું કે હું તો વ્લોગર છું, ચશ્મા થોડા કઢાય. ચશ્મા પાછા પહેર્યા ને ધીમે ધીમે આગળ હાલતા છે. હાલતા હાલતા ઘણી બધી દુકાનો અમને જોવા મળી, સ્ટોલ હતા ઘણા બધા. એમાં એક ગેમ રમવાનું હતું રિંગ વાળું. મેં તો કે હાલની રમી નાખું, ઘડીક ઊભો રહ્યો વિચાર કર્યો. પછી એમ થયું કે નહીં એ નથી રમવો. પછી થોડો ધીમે ધીમે આગળ હાલતો ગયો. આગળ ગયો એટલે ફુગાવાળા હતા અને ભાઈ માંડવી વાળા હતા અને રમકડા વાળા હતા. અને મેં કીધું કે કઈ લેવું તો છે નહીં આપણે, કેમ કે આપણી પાસે કઈ છે નહીં. એટલે એ બધું પતાવ્યું ધીમે ધીમે આગળ હાલતા જતા. તો જોયું કે ભાઈ ડોલું છે ને સુલા છે ને હાવણી છે ને. મેં કીધું હા આપણે કઈ કામનું વસ્તુ છે નહીં. એટલે થોડાક આગળ હાલતા હાલતા આપણે જોયું તા તો ન્યા હાલતી હતી લડાઈ. મેં કીધું જો આ તો જાય મેં કીધું ધબ ધવાટી બાંધવાનું પતાય ને અમે આગળ હાલતા તા તો અહીંયા જોયું મને મળ્યું વિમાન. મેં કીધું લે આ છોકરા વાટો આવીને લેતો જાવ. પછી એમ છું કે નહીં વિમાન નથી રમકડા લેવી. તો વળી હું હેઠે બેસીને રમકડા જોતો હતો. ખટારો JCB ટ્રેક્ટર ને ટેમ્પો મોટર ને ઘણું જોયું, પણ મને ક્યાંય ગમ્યું નહીં કોઈ વસ્તુ. મેં કીધું આ રેવા ગયો બધું. આ મેં કીધું પાછું. મેં કીધું આ કરવું નથી. મેં તો ઊભા થઈને અમે આગળ હાલતા હાલતા અમે જોયું કે ભાઈ અમારો ખાસ મિત્ર, અમારો સબસ્ક્રાઈબર અમને મળી ગયો. તો વળી એને મળતા આવ્યા. મેં તો હાલો ભાઈ કેમ છે, મોજ ને વાતું કરીને પૂછ્યું કે ભાઈ શું કરો. મેં તો વ્લોગ બનાવી છે કે વાંધો નહીં કે બનાવો કે આપણો સપોર્ટ ફૂલ તમારે હારે છે. 3 મિત્રો હતા, આપણા 3 મિત્રો છે. અને એમણે પૂછ્યું કે ભાઈ કી ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરી લીધી. અને મેં હવે ચડાવ્યા માથે સૈસમાં. મેં તો વાંધો નહીં હાલો. એ બધું પૈતું રમકડા વેચતા હતા. તો અમારી જાન પીડું આગળ. મેં તો હાલની થોડાક આગળ જ આવી. મેં કીધું ત્યાંથી જ્યાં અમે હાલતા મેં કીધું કે પાછળ સબસ્ક્રાઈબરો હાથ ઊંચા કરતા હતા ભાઈ. અને એ બધું પતાવ્યા બાદ અમે જોયા ફુગા લાલ કલરના હારામાં હારા હતા, પણ આપણે લેવાના હતા નહીં કાંઈ. ત્યારબાદ તો ભાઈ એક ભાઈ મળી ગયા અમારા સબસ્ક્રાઈબર. ભાઈ પકોડી વગાડતા હતા જોરદાર. મેં તો રેડી લ્યો આપણું કામ થઈ ગયું પૂરું. પછી મેં ભાઈ ઘડી કમિટરી આપી. મેં તો હવે આમ જવું કે ઓમ જવું એમ વિચારતા મેં તો હાલ ને થોડાક ભાઈ સાંભળી આ બધું જ આવી. મેં કીધું હાલ થોડોક હાલવી આગળ. તો મેં વળે કીધું હાલવાનું ચાલુ થતું. મને બાસુરી વાળો દેખાણો. મેં તો બાસુરી તો આપણે કંઈ લેવી નથી. તો અમારો સબસ્ક્રાઈબર પાછો મળ્યો કે ભાઈ આની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલી વાર થતા તો આપણો ભાઈ ગ્રુપ મંડળ ગમે ત્યાંથી આપણને ગોતી લેવા કે ખાનભાઈનું નામ પડે એટલે માણસોને ગમે ત્યાં થવું પડે. એટલી વાર થઈ એટલે આપણા માણસો ભાઈ ગ્રુપના સબસ્ક્રાઈબરો આવી ગયા. પૂઠા ફાડના કેટલા માણસો આવી ગયા. માણસોએ ભાઈ આપણા સ્વાગત માટે ભાઈ ખૂબ મહેનત કરી અને બધા પપુડા વગાડીને આપણું સ્વાગત કર્યું. મેં તો વાંધો નહીં હાલો આપણે મોજ હવામાં થોડું કાંઈ કટે મારા વાલા જતા રહ્યા છે. ત્યારબાદ આપણે હવે વિચાર કર્યો કે હવે સબસ્ક્રાઈબરોને બધાને આપણે મળી લીધું છે, આપણી ફ્રેન્ડ લોકોને બધાને મળી લીધું છે. તો મેં કીધું હવે આપણે થોડાક આગળ જ આવી તો સારું પડે એમ વિચારીને આપણે થોડાક આગળ હાલતા છે. ત્યારબાદ તમે જોયા કોઈ મને ડોડા ખાવાનો શોખ ભાઈ બહુ. તો ડોડા આપણે ખાવા ગયા, પણ ત્યાં જોયું તો ભાઈ ડોડો સહેલો જ હતો. એ ભાઈ એમ કીધું કે ભાઈ ડોડા હવે છે નહીં. બધું વાંધો નહીં સમોસા ખાવી. તો સમોસાની ભાઈ તળતા હતા અને બીજા ભાઈ હતા જે સમોસાનો મસાલો બનાવતા હતા.
મેં ભાઈ કીધું કે ભાઈને પૂછ્યું કે ભાઈ કેટલી વાર લાગશે, તમે સમોસા બનાવો છો? એ કે ભાઈ વાર લાગશે થોડીક, તમારે સમોસા ખાવા હોય તો થોડીક વાર તમે ખમો તો તમને સમોસા બનાવી દઉં, કાંઈ ન ઘટે. મેં તો વાંધો નહીં, બીજું શું હોય, સમોસા ખાવા એ ફાઇનલ વાત છે આપણી. એમ કરીને અમે ભાઈ તળતા હતા સમોસા, ત્યાં જઈને ઊભા રહી ગયા. તો આગળ સમોસા પાકે ને આગળ આપણને આપે. પછી એ બધું પત્યું એટલે મેં કીધું હાલો ને પહેલાં બહાર થોડીક ફરી જાવ તો સમોસા પાકી જાય. અમે જ્યાં બાસુરીવાળાને ત્યાં, બાસુરી તો ઘણી બધી હતી પણ આપણને એમાંથી કોઈ ગમી નહીં, કેમ કે આપણે તો લેવી હતી ચકલી બધા વગાડતા હતા. તો મેં વળી કીધું હાલ હું લઉં ચકલી. મેં ચકલી ઉપાડી વગાડી તો અવાજ કે બરોબર આવ્યો ને. મેં કીધું હવે ચકલી તો લેવી નથી, જે થવું એ બધું થઈ જાય. ચકલી મેકી પાછી મેં કીધું હવે બાસુરીવાળાને મૂકી જાય ને હવે આપણે થાવી થોડાક આગળ હાલતા. એટલે એ બધું પતાવ્યું ને અમે જ આગળ હાલતા. તો ભાઈ ત્યાં તો ફાલુદા પાણીપુરી ને મેં તો ઓહો જમાવટ તો હાંસી આયા સાંભળ્યા જ છે. મેં કીધું પણ આપણે એમાં કંઈ ખાધું છે નહીં, કેમ કે આપણી પાસે કંઈ પૈસા હતા નહીં. એ બધું જોતા મેં કીધું કે ઘડીક વિચાર કર્યો કે ભાઈ પાણીપુરી ખાતો જાવ. પછી એમ છું કે નહીં, હવે ટ્રાફિકના હિસાબે આપણે પાણીપુરી તો ખાવાની થતી જ નહોતો. પછી ઘડીક મેં જોયું કે ભાઈ શું કરવું શું નહીં, શું કરવું શું નહીં. પછી મેં કીધું કે હાલની અંદર થોડોક આગળ જઈ જાઉં, સાંભળી જાય બધું કેવું છે બધું નજારો. તા તો અમને ભાઈ જૂના જમાનાના પેટીવાળા મળી જાય, તમે પેટી જોવો એટલે એમાં કાંઈ ન ઘટે. તમારે બધોય સામાન જવા ન પીડ્યો રહે તો મને કહેવાનું. આપણે પેટી કાંઈ લેવાની તો હતી નહીં, આપણે ખાલી પેટી જોઈને આપણે કીધું કે હવે થોડાક આગળ હાલવી. કટલેરીવાળા મળી ગયા અમને. હવે કટલેરી તો અહીંયા જાજી બધી હતી પણ આપણે કાંઈ છે નહીં, બેરા એટલે આપણે કંઈ કટલેરી લેવાની જરૂર નથી. હા પણ તમારા લોકોને લેવી હોય તો આ સાંભળી આવી આવજો લેવા. અત્યારે ન આવતા હોય, અત્યારે ત્યાં કાળો કાગળ નહીં મળે. ના તો ભાઈ એ બધું જવા જો. પછી કટલેરીમાં તો બધી તમને ખબર છે વીટી ને આન તેન બધું હતું, પણ આપણે એમાં જ કંઈ લેવાનું હતું નહીં. મેં તો હાલ એ બધું જવા જો. તો હવે સાંભળીયાના દર્શન તો કરાવી મારા સબસ્ક્રાઈબરોને. પણ તમે જોવો એટલે તમારા દિલના અરમાન ખુશ થઈ જાય એવો દયાભાઈ ડેમનો હવે નજારો તમે જોઈ શકો છો. એમાં એ કોઈ દરવાજા ખોલેલા જ નથી અત્યારે, ધીમું ધીમું પાણી જોવામાંથી હાલવાનું ચાલુ છે. એટલે મેં કીધું વાંધો નહીં ભાઈ, બધું પાણી હાલતું એમાં આપણે શું લેવા દેવા. પાણી એની રીતે હાલ્યા કરે, આપણે જોઈને આપણે દિલ ખુશ રાખવાનું છે. તમે બધાને જોવું હોય તો અહીંયા જોઈ શકો છો ને. પછી એ ભાઈ બધું પતાવીને અમે જ્યાં સમોસાવાળા અહીંયા પાછામાં તો સમોસા છાક નહીં. મેં કીધું એ કે થઈ જ જાવ હોય ને કે ખાઈ જ નાખો તમે. એટલે મેં વળે લીધે સમોસા. મેં તો કેવું ગરમ તો છે, મેં કીધું પણ ખાવું તો પડશે. લેન ભાઈ સમોસો ખાધો ને તો ભાઈ મજા આવી ગયો. મેં તો આ સમોસા મેં તો એ વન ક્વોલિટીના છે, મેં તો એમાં કાંઈ ન ઘટે. સમોસો વળે હું ખાતો હતો. સમોસું ભાઈ ખાધું અને ભાઈ મોજ પડી ગઈ. તમે જોવો ભાઈ સમોસામાં કાંઈ ન ઘટે. તમે સમોસા જોઈ શકો છો ને તેલ પણ શુદ્ધ આ લોકો વાપરે છે, એટલે એમાં કંઈ ઉપાધિ જેવું છે નહીં. આપણે પણ સમોસા ખાધા છે. હવે જોયું તો ભાઈ એ લોકોના સમોસા પણ હવે પૂરા થવાની તૈયારીમાં હતી કે તમે તો તળી નાખો થોડા ઘણા સમોસા. એના વળી સમોસા તળવાનું શરૂ કરી દીધું. સમોસા એને મસ્ત મજાના તળાતા હતા. મને એમ થયું કે હાલની હજી થોડાક ખાઈ લો. પછી મેં તો નહીં હવે ક્યારે કાંઈ ખાવા નથી આપણે. મેં તો હવે આવી થોડાક આગળ. એટલે એ જોઈને મેં તો હવે આગળ હાલતા થાય. તો આ તો ભાઈ અમારી ટકડામણ થઈ ગયા. આતા બિચારા હતા હારા. કે લે તમારા ખાનભાઈ એ તો બ્લોગર એમ કરીને બિચારા એ તો હાલતા છે. એમ તો વાંધો નહીં, હાલો આપણું કામ થઈ ગયું પૂરું. એ બાદ અમે જ્યાં બરફની લારીએ બરફ ખાવા ગયા, પણ ત્યાં ટ્રાફિક તો બહુ ઝાઝું. એટલે મેં કીધું હવે ઘડીક તો વાટ જોવી જાય. થોડીક આપણે મેં તો જોવી કે શું છે, કેટલી વાર લાગે એમ છે. અહીંયા બરફની એ મસ્ત મજાદાર ડીશ બનતી હતી અને હું જોતો હતો. તો હાલો હવે આપણે બરફ ખાવાનો છે. મેં કીધું બરફમાં ન ઘટે કાંઈ. અને વિચાર કરતા કરતા મેં તો હાલો હવે બરફ આપે તો સારું, બરફ આપે તો ખાતા થાવી. તા જોયું એટલે ભાઈ બરફ ને એને મસ્ત મજાનો બરફ હતો અને એમાં ભાઈ બરફનું વાતરવાનું ચાલુ હતું. મેં તો હવે મેં તો બરફવાળા ભાઈ આવે તો આપણે બરફ ખાય ને મોજા મોજ કરવી. તા એટલી વારમાં ભાઈ અમારા ખાસ મિત્ર એવા યજુભાઈ આવી ગયા. યજુભાઈને અમે ભાઈ મેળા ને યજુભાઈ કીધું કે ભાઈ હવે ખાનભાઈ તમે 2 મિનિટ ખમો, તમને બરફ ખવડાવી દઈએ. મેં તો વાંધો નહીં. એના વળી કાઢી ડીશ કાઢીને એને કીધું વાતરવાનું ચાલુ. મસ્ત મજાની બરફની ડીશ એને વાતરીને કેડી કમ્પ્લીટ. મેં તો હાલો રેડી, આજ તો બરફ મેં તો ખાવાનો છે જ. મેં કીધું કે કયો કલર નાખવો છે. મેં તો તમારા પાસે જેટલા હોય એટલા બધા કલર નાખી ગયો. મેં તો એમાં તમારે પૂછવા જેવું છે નહીં કાંઈ. એના વડે રંગબેરંગી ડીશો બનાવી પણ એના થોડાક ગરાગી હતી. મેં તો વાંધો નહીં, એ લોકોને આપી જો બરફ. આપણે પાછી નવેસરથી બનાવતી. એને વળી ડીશ આપી દીધી બીજાને ને આપણી ડીશ પાછી કરી તૈયાર. એને
અને મસ્ત કેસરી ને કાળા ખટ્ટા ને લાલ કલર ને લીલો કલર ને પીળો કલર ને એ 7 જાતના કલર નાખ્યા આમાં. તો આપણા એક સબસ્ક્રાઈબર ભાઈ કહેતા હતા કે ભાઈ મને થોડુંક શૂટિંગમાં લઈ લે. મેં વાંધો નહીં, આ ભાઈને બધું લઈ લો શૂટિંગમાં બધું. એટલે એને મળ્યા પછી મેં આપણે હવે યજુભાઈ જો આપણી ડીશમાં ચેરી નાખી અને ભાઈ ટોપરું નાખ્યું ને ડૂટી ફૂટી નાખી ને ચાહણી નાખીને એમાં કાંઈ ઘટે નહીં એવી ડીશ એમ કમ્પ્લીટ કરીને દીધી. મેં તો વાંધો નહીં, હવે આપણે ડીશ લઈ લીધી છે હાથમાં અને હવે આપણે કરવાનું છે ડીશ ખાવાનું ચાલુ. ઠંડીનો મોસમ હતો પણ બરફની ડીશ ખાવાની આવી ગઈ હતી ખૂબ મજા. અને જો ભાઈ ડીશ એટલે ડીશ હતી, એમાં કાંઈ ન ઘટે. તમે લોકો પણ ડીશ ખાવા માંગતા હોય તો ભાઈ બારમણ ગામ પોગીને આ લોકોની ડીશ ખાઈ શકો છો. Yeah.